મિત્રો વાત કરવી છે અંજાર તાલુકાના મેઘપર કુંભારડી અને આ વિસ્તારનું નામ છે રાધાનગર 2। જોઈ શકો છો દ્રશ્યોમાં અત્યારે પાછળ ઓછામાં ઓછા 100 થી 150 સોસાયટીના રહીશો અત્યારે સાથે મળ્યા છે। એમનો વિષય એવો છે કે અત્યારે રાધાનગર 2ના આજુબાજુમાં જેટલી સોસાયટીઓ આવેલી છે એમના દ્વારા અત્યારે જે શેરી આપણે કહી શકાય રાજમાર્ગ એ અત્યારે બંધ કરવામાં આવી રહ્યા છે। આટલા લોકો અત્યારે એમનો અત્યારે જણાવવામાં એવું છે કે અમે અહીંયાથી રસ્તા બંધ કરવામાં આવશે, જે જાહેર માર્ગ છે તો અમે અહીંયાથી જાશું ક્યાં। જોઈ શકો છો એક બાઉન્ડ્રીનું નિર્માણ અહીંયાથી કરવામાં આવી રહ્યો છે। આવીને આવી રીતે અત્યારે ચારે બાજુ તમે મકાન પણ જોઈ શકો છો। હવે અહીંયાના લોકો અહીંયાથી બહાર જવું હોય અત્યારે આજીવિકા માટે એવું તો છે નહીં કે અમે તમને પેક કરી નાખશું। અત્યારે સૂતેલું આપણું આ તંત્ર, કારણ કે જીડીએથી લઈ કલેક્ટર સુધી જે જીડીએના ચેરમેન છે, જે તલાટી છે, જે સરપંચ છે, એ ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એ શું કરી રહ્યા છે આ એમને એમ તો અત્યારે ભેગા નહીં થયા હોય। જાણવા એવું પણ મળ્યું છે કે 1 થી કે 2 થી કે અમુક સમય દિવસ પહેલાં અહીંયાના જે લેડીઝ હતા, મહિલાઓ હતા, એમના દ્વારા એમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે। કેના દ્વારા હુમલો કરવામાં આવ્યો એ આપણે માહિતી અહીંયાથી ચોક્કસથી જાણશું। પરંતુ અત્યારે આ વિસ્તારની આવી હાલત છે અને આપણું આ જીડીએ આપણે મોટા અક્ષરમાં કહી શકાય કે ક્યાંય પણ બાઉન્ડ્રી વાળવી એ ગેરકાનૂની છે। એ જીડીએ દ્વારા જ આરટીઆઈ તમે કરશો એટલે તમને લખેલું આવશે કે આ જેટલી પણ બાઉન્ડ્રી કરવામાં આવે છે એ ગેરકાનૂની હોતી હોય છે, કારણ કે વરસાદનું વહેતું પાણી એ નીકળી નથી શકતું એટલે પાણીના ખાબોચિયા ભરાતા હોય છે। અનેક જાતની આ બાઉન્ડ્રી બનાવવાથી અત્યારે તકલીફ ઊભી થઈ રહી છે। ત્યારે અહીંયાના મહિલા વર્ગ છે તેમનાથી જાણવાનો આપણે પ્રયત્ન કરશું કે કેટલા ટાઈમથી એમના દ્વારા આજે સમજાવવામાં આવ્યું કે 15 દિવસથી એ લોકોને પેક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ આજે અનેક જગ્યાએ રજૂઆત પણ કરવામાં આવી છે, કલેક્ટર હોય કે મામલતદાર હોય ત્યાં સુધી। કેટલા ટાઈમથી બેન આવી રીતની ચારે બાજુથી બાઉન્ડ્રી બનાવવામાં આવી રહી છે? અને 15 દિવસ થઈ ગયા। 15 દિવસ થઈ ગયા? હા, 15 દિવસ થયા। આમ ને આમ સવાર સાંજ બધા મીટિંગો જ થાય છે, પણ કોઈ નિર્ણય આવતો નથી। કોણ મીટિંગ કરે છે? મીટિંગ અમારે જ પબ્લિક કરે છે, બીજું કોણ કરવા આવે? કોઈને આજ ફુરસત જ નથી કોઈને। હવે આજે 6 વર્ષ થયા અમે રહેવા આવ્યા છીએ અને આ લોકો હવે ઊભા થયા કે હવે અમે બોટરી મારી દેશું, તો પછી પબ્લિકને જવાનું ક્યાંથી બતાવો? પબ્લિક અને પાણી બાઉન્ડરી લાગી ગઈ છે, આ ચારીકોર લાગી ગયા, જોઈ લો બધા તમે એક ફોટો। અને આ પણ આ લોકો પબ્લિક વાળા કહે છે કે અમે તમને જવા નહીં દઈએ। એટલે હવે 10 લાખની 15 લાખની જે મિલકત લઈને આખું રાધાનગરના ધણી થઈ જાય છે, તો પછી આ પબ્લિકને અહીંયાથી જવાય ક્યાં? કેવી રીતે જવાનું બોલો? તમે કેના અધિકારી કોઈ કને ગયા છો કે નથી? પણ કોઈ માનતું જ નથી, કયા અધિકાર કને જાવું? ક્યાંક તો ગયા હશો એટલે બધી સમસ્યા થઈ ગઈ। હા, મામલતદાર કને ગયા કે મામલતદાર કને ગયા? સવારના જ આજ ગયા છે બધા। હવે ક્યાંય કારીગરી ફાવી નહીં, હવે ત્યાં જઈએ કે ભાઈ આ રસ્તો જવાનો પબ્લિકને કરો। આજે પ્રોબ્લેમ છે કે માણસ કોઈ બીમાર થશે, આ લોકો પબ્લિક બધા લોક કરી નાખ્યા રસ્તા, તો માણસ ક્યાં જશે? તો એમ કરો, જો મારાથી કાંઈ થતું નથી તો એક સ્મશાન ભૂમિ અહીંયા કરી નાખો, એટલે માણસને અહીંયા જ મરવું ને અહીંયા જ બારી નાખે। સાચી વાત। આ આક્રોશ અત્યારે છે એક મહિલા છે, એક મોટી ઉંમરના વડીલ છે, તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સ્મશાન કરી નાખો। આનાથી મોટો પ્રશ્ન કયો હોય? દિવસથી મેટર હાલે છે, હું બધાને ભેગા કરું છું અને બધાને ભેગા કરીને બધાને લઈને જાઉં છું કલેક્ટર ઓફિસ સુધી, મામલેદાર સુધી, પોલીસ સ્ટેશન સુધી। અહીંયા જે હુમલો થયો એમાં અમે બધા ગયા હતા। એમાં અરિયંતનગરવાળા જેટલા છે એટલા અમારી લેડીઝો ઉપર હુમલો કર્યો, એને લેડીઝોને મારી, એને કપડાં ફાડી દીધા, એટલે લેડીઝ કોઈ આગળ નહોતી આવી, બધા જેન્ટ્સ આવ્યા હતા। અમે બધા મળીને એમ કહીએ છીએ કે અમને રસ્તા આપો, બીજું અમે કાંઈ માંગતા નથી। તો એ લોકો અમારા ઉપર ખોટા હુમલા કરવા આવે છે અને ખોટી રીતે આ લેડીઝો છે બધાના ઘણું માર માર્યો છે અને ઘણી લેડીઝોને તકલીફ ઈજા કરી છે। તોય અમે બધા ઠેકાણા જઈ આવે છે। અમને સોનીભાઈએ ઘણી હેલ્પ કરી છે। સોનીભાઈએ કીધું કે હાલો હું તમારા આગળ રહીશ ને તમને જ્યાં જવું હશે ત્યાં હું લઈ જઈશ, અને એ ભાઈ અમને હેલ્પ કરે છે તો એમને પેલા ધાક ધમકીઓ આપે છે કે તમે આ લોકોનો સપોર્ટ ના કરો। મારા બાજુમાં મારા પાડોશી ગઈકાલે રાત્રે બિચારાને આ ટેન્શનમાં એ લોકો મારામારી કરી, એને અટેક આવી ગયો, એ મરી ગયા। એ ભાઈ મરી ગયા, એની એમ્બ્યુલન્સ આવવા માટે રાધાનગર એકવાર અમને અહીંયાથી જવા માટે રસ્તા નથી આપતા, તો અમે ક્યાં જઈએ? અમે અમારા ઘરમાં જ બધાને ધપનાવીએ કે બધાને અહીંયા જ અમને સ્મશાન ઘાટ અહીંયા જ બનાવી લઈએ? આ બધાને આવી રીતે પ્રોબ્લેમ છે તો અમે આગળ ક્યાંક કોને કહેવા સંભળાવવા જઈએ?
હવે અમારું કહેવાનું એક જ રસ્તો છે કે અમને રસ્તા આપો. અમે તમારા કનેથી સોનું ચાંદી માલ મિલકત કાંઈ નથી માંગતા. અમને થોડુંક 9 મીટરનો રસ્તો હાલવા માટે આપો, એટલી અમારી રિક્વેસ્ટ છે. બધાને હું નમ્ર વિનંતી કરીને કહું છું કે મહેરબાની કરીને અમને હાલવા માટે થોડુંક રસ્તો આપો. બીજું અમને કાંઈ નથી જોતું. તમારા ઉપર હુમલો કરવામાં આવ્યો હા મારા ઉપર શું તમને કાંઈ પોલીસ કેસ કે એવું કાંઈ લીધું કે ના લીધું? લીધું ખરા પણ ફરિયાદી નોંધાવી. ફરિયાદ નોંધાવી? હા ને અંધારું હતું ને મારા ઉપર ઝપટી પાડ્યા, મારા કપડાં ફાડી નાખ્યા. ઓહો, કેટલો ટાઈમ થયો? 4 દિવસ થયા 4 છે. દિવસ જેવું મારી ગરદન એવી મારી મોચ આવી ગઈ ગરદનમાં આપણી. ગરદન પકડીને કપડા ફાડી મિત્રો હવે એવી બાબત સામે આવી રહી છે કે માનવ ભૂલ્યો માનવતા. કારણ કે અત્યારે કોઈકનું હાર્ટ એટેક આવવાના કારણે નિધન થઈ જતું હોય અને જો પોતાની માનવતા ભૂલી અને એને જવા માટે એમ્બ્યુલન્સને નીકળવા માટે જગ્યા પણ આપવામાં ના આવતી હોય ત્યારે આપણા વહીવટી જે તંત્ર છે એની આળસ નથી ઉઠતી. આ લોકોને બાળકો છે અહીંયા રોજ આજીવિકાના સામાન માટે અહીંયાથી આવજાવ કરી શકે. આજે ગમે ત્યાં મકાન એલોટ કરવામાં આવતા હોય તો અનેક જગ્યાએ રસ્તા દેખાડવામાં આવતા હોય છે, તો આ બધા રસ્તા રાતોરાત ક્યાં ગાયબ થઈ ગયા કે બાઉન્ડ્રી બનાવવામાં આવી રહી છે. તો આ લોકો હવે જાશે ક્યાંથી? અત્યારે મેઇન મુદ્દો અત્યારે અહીંયાનો છે.